બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અમદાવાદથી, તેની પર નજર કરીએ। હાલ મેઘમહેર થઈ રહી છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં અત્યારે મેઘમહેર થઈ છે અને હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ અમદાવાદના અનેક વિસ્તારોમાં અને ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પણ વરસાદના અમીછાંટણા થયા છે। પશ્ચિમ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અત્યારે સર્જાયું છે। દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, અમદાવાદના આ દ્રશ્યો છે। ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદનું આગમન થઈ ગયું છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી છેલ્લા ઘણા દિવસોથી વરસાદ માટેની, તેનું આગમન થઈ ચૂક્યું છે। અત્યારે મેઘરાજા મહેરબાન બન્યા છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ખાસ જે પ્રમાણે ખેડૂતો માટે પણ અત્યારે આ ખૂબ જ ખુશીની લાગણી ખેડૂતો અનુભવી રહ્યા છે। જે સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે થઈને લોકો ગરમીથી પણ રાહત અનુભવી રહ્યા છે, કારણ કે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ત્યારે અમદાવાદના અનેક વિસ્તારો, પૂર્વ વિસ્તારો, હાથીજણ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વાદળછાયા વાતાવરણ સર્જાયા છે અને વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળછાયા વાતાવરણમાં અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદનું આગમન થયું છે। જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર, વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળો છવાઈ ગયા હતા। ત્યારે મણિનગર અને જમાલપુરમાં પણ વરસાદ વરસ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારો, હાથીજણ, પાલડી, શાહીબાગમાં પણ વરસાદ વરસી રહ્યો છે। હાથીજણ અને વિંઝોલમાં પણ વરસાદ વરસ્યો છે। કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। ખોખરા અને હાટકેશ્વરમાં પણ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ અમદાવાદના અનેક વિસ્તારોમાં હાલ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। ધીમી ધારેથી શરૂઆત થઈ વરસાદની। ત્યારે ખાસ મહત્વનું છે કે ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદની શરૂઆત થઈ રહી છે। અમદાવાદના હાથીજણ અને વિંજોલમાં પણ વરસાદ પડ્યો છે, અમીછાંટણા થઈ રહ્યા છે। વરસાદના ખોખરા અને હાટકેશ્વરમાં પણ મેઘરાજા મહેરબાન બન્યા છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વાતાવરણમાં જે અચાનક પલટો આવ્યો છે, ત્યારે મણિનગર અને જમાલપુરમાં પણ વરસાદ વરસ્યો છે। ખાસ મહત્વનું છે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને સાથે જ જે રીતે વીજળીના કાટકા સાથે વરસાદ વરસ્યો છે, હાથીજણ અને વિંજોલમાં પણ વરસાદ વરસ્યો છે અને સાથે જ અમદાવાદના અનેક પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, ધીમી ધારે વરસાદની શરૂઆત અને સમગ્ર પંથકમાં પાણી ફરી વળ્યું છે। મણિનગર અને જમાલપુરમાં પણ વરસાદ પડ્યો છે। સાથે જ અમદાવાદના પાલડી, શાહીબાગ, મણિનગર, વલસાડ અને સાથે જ હાથીજણ અને વિંજોલમાં પણ વરસાદ વરસી રહ્યો છે। સતત હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી હતી અને વાતાવરણમાં પલટો પણ આવ્યો, સાથે જ ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। ત્યારે ખાસ મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી ગરમીથી ત્રસ્ત થઈ ગયેલા લોકો માટે અત્યારે હાલ ખૂબ જ રાહતના સમાચાર। વરસાદ જે રીતે વરસી રહ્યો છે તેના કારણે સમગ્ર પંથકમાં પણ અત્યારે ઠંડક પ્રસરી ગઈ છે। વાતાવરણમાં લોકો ઠંડક અનુભવી રહ્યા છે અને હાલ જે પ્રમાણે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમદાવાદના અનેક વિસ્તારોના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર। મણિનગર, જમાલપુર, પાલડી, શાહીબાગ અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે અને મેઘરાજા જે રીતે મહેરબાન થયા છે। ધીમી ધારે સૌપ્રથમ શરૂઆત થઈ હતી વરસાદની અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। ત્યારે અમદાવાદના અનેક વિસ્તારો, ખોખરા, હાટકેશ્વર, હાથીજણ બધા જ વિસ્તારોમાં અત્યારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। ગરમીથી લોકોએ ચોક્કસથી રાહત અનુભવી છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે કોરોના અને સાથે જ ગરમીથી ત્રસ્ત થઈ ગયેલા લોકોએ અત્યારે વરસાદનું આગમન થવાના કારણે થઈને એક ખુશીની લહેર પણ ફરી વળી છે। સાથે જ જો વાત કરવામાં આવે, ધીમી ધારે આ રીતે જે વરસાદની શરૂઆત થઈ છે તેના કારણે થઈને ખેડૂતોમાં પણ એક હર્ષની લાગણી છે। જે રીતે અત્યારે આ વાવણી લાયક વરસાદ થઈ રહ્યો છે તેના કારણે ચોક્કસથી ખેતીના પાક પણ આગામી દિવસોમાં સારા થશે। તેના કારણે ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ખોખરા, હાટકેશ્વર, વિંજોલ અનેક વિસ્તારો અમદાવાદના જ્યાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। ખાસ મહત્વનું છે, આપ દ્રશ્યો જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર। અમદાવાદના અલગ અલગ વિસ્તારોના આ દ્રશ્યો છે જ્યાં વરસાદનું આગમન થયું છે। સાથે જ વાતાવરણમાં પણ જે પલટો આવ્યો છે તે પણ આપ જોઈ રહ્યા છો। અત્યારે
વાદળછાયું વાતાવરણ જે સર્જાયું છે અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે કડાકાભેર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ખોખરા અને હાટકેશ્વરમાં વરસાદ વરસી રહ્યો છે। સાથે જ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ આ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ મહત્વનું છે કે જે પ્રમાણે ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા તેમાં પણ તેમણે રાહત અનુભવી છે। આટલા વર્ષોથી એક પરંપરા ચાલી આવે છે, અષાઢી બીજ હોય ત્યારે અમી છાંટણા સ્વરૂપે વરસાદનું આગમન થતું જ હોય છે। ત્યારે ગઈકાલે નહીં તો આજે પણ વરસાદ આવ્યો છે અને મેઘરાજાની સવારી અત્યારે હાલ અમદાવાદ ખાતે પહોંચી ચૂકી છે। અનેક અલગ અલગ વિસ્તારો અમદાવાદના પાલડી, શાહીબાગ, અનેક વિસ્તારો હાથીજણ, વિંજોલ અને અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। પાલડી અને ખોખરા અને હાટકેશ્વર વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને લોકો અત્યારે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, કારણ કે ગરમીના કારણે જે ત્રસ્ત થઈ ગયા હતા તેમાં પણ અત્યારે છુટકારો મળ્યો છે ગરમીથી અને સમગ્ર અમદાવાદમાં અત્યારે એક વરસાદના કારણે થઈને ઠંડક પ્રસરી ગઈ છે। તો આજ અંગે વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા રવિ ભાવસાર જોડાયા છે આપણી સાથે। રવિ, જણાવશો અત્યારે હાલ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, મેઘરાજાનું આગમન થયું છે। અમદાવાદના કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ છે અને શું પરિસ્થિતિ? બિલકુલથી ઝંખના જો વાત કરવામાં આવે તો 10 દિવસના વિરામ બાદ જે પ્રમાણે અત્યારે હાલ જે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર છે ત્યાં આગળ વરસાદ વરસી રહ્યો છે। જે અમદાવાદના પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ખોખરા, હાટકેશ્વર, નારોલ, નિકોલ અને નરોડા સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે। અને પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો અમદાવાદના જે પ્રમાણે સેટેલાઇટ, વેજલપુર, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, ચાંદોડિયા અને સોલા સહિતના વિસ્તારો છે ત્યાં આગળ ધીમી ધારે જે વરસાદનું આગમન છે તે થઈ ગયું છે। જે પ્રમાણે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે જે આગામી જે થોડા દિવસો છે ત્યાં આગળ વરસાદમય વાતાવરણ અમદાવાદ ખાતે બની રહેશે। અને જે પ્રમાણે અત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જે કાળા ડિબાંગ વાદળો સાથે જે વીજળી ગરકી રહી છે અને જે પ્રમાણે અત્યારે હાલ જે વિસ્તારમાં પશ્ચિમ વિસ્તાર છે ત્યાં આગળ વરસાદનું આગમન થઈ ગયું છે। અમદાવાદના જો વાત કરવામાં આવે તો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારો છે ત્યાં આગળ વરસાદનું આગમન થઈ ગયું છે। જે પ્રમાણે પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો અમદાવાદના સોલા, સેટેલાઇટ, વસ્ત્રાપુર, વેજલપુર, સરખેજ, જુહાપુરા, ચાંદોડિયા, ઘાટોડિયા સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે હાલ જે વરસાદ છે તે વરસી રહ્યો છે। અને પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આવેલા ખોખરા, નારોલ, નિકોલ, વટવા, બાપુનગર, હાટકેશ્વર સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે હાલ જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં વરસાદ છે તે વરસશે અને જે પ્રમાણે હવામાન ખાતાની આગાહી છે તે સ્પષ્ટપણે સાચી નીવડી હોય તેવું લાગી રહ્યું છે। જે પ્રમાણે જે અમદાવાદવાસીઓ છેલ્લા ઘણા દિવસોથી ગરમીથી ત્રાહિમામ હતા, ક્યાંક ને ક્યાંક જે વાતાવરણમાં પલટો આવવાથી, વાતાવરણમાં ઠંડક થવાથી અને વરસાદ થવાથી જે પ્રમાણે જે શહેરીજનોને છે આંશિક રાહત મળી હોય તેવું લાગી રહ્યું છે। જી, ખાસ કરીને રવિ, વાત કરીએ તો ચોક્કસથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી આગામી દિવસોમાં વરસાદ થશે અને ચોક્કસ મેઘરાજાની સવારી અત્યારે આવી પહોંચી છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। કેટલા ઇંચ વરસાદ અત્યાર સુધીમાં થયો છે અને વરસાદ જ્યારે પડી રહ્યો છે લોકોમાં અત્યારે કેવી લાગણી? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વરસાદમય વાતાવરણ અમદાવાદ ખાતે બન્યું છે, અમદાવાદની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ શરૂઆતનો વરસાદ છે તે ધીમી ધારે શરૂ થયો છે। જો વાત કરવામાં આવે તો થોડીક જ ક્ષણો બાદ જે પ્રમાણે અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ છે, વધારે વરસાદ વરસે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જે પ્રમાણે આકાશમાં જે કાળા ડિબાંગો દેખાઈ રહ્યા છે અને વીજળી ક્યાંક ને ક્યાંક ત્રાટકી રહી છે। જે પ્રમાણેનું અત્યારે હાલ વાતાવરણ છે તેને લઈને કહી શકાય કે અમદાવાદમાં પણ થોડીક જ ક્ષણોમાં ધીમી ધારે ધોધમાર વરસાદ શરૂ થશે। પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ વરસાદમય વાતાવરણ બન્યું છે, લોકોમાં જે પ્રમાણે છેલ્લા થોડાક દિવસથી ગરમીના કારણે પ્રકોપ સહન કરતા હતા અને જે પ્રમાણે લોકોમાં ક્યાંક ને ક્યાંક ગરમીને લઈને ઉકળાટ હતો તેને લઈને અત્યારે જે પ્રમાણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદના જો વાત કરવામાં આવે તો વિવિધ વિસ્તારો છે ત્યાં આગળ વરસાદમય વાતાવરણ બની ગયું છે અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારો કહી શકાય કે ત્યાં આગળ જે વરસાદમય વાતાવરણ બન્યું છે, ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે વાતાવરણમાં ઠંડક થતા લોકોને પણ ક્યાંક ને ક્યાંક આંશિક રાહત મળી રહી છે। જી રવિ, ખાસ કરીને ગરમીના કારણે લોકો ત્રસ્ત થયા હતા। 10 દિવસ પહેલા મેઘરાજાની એન્ટ્રી થઈ હતી, પરંતુ 10 દિવસના વિરામ બાદ ફરી એક વખત અત્યારે વરસાદ વરસી રહ્યો છે। લોકોમાં અત્યારે લાગણી તો ખુશીની છે જ, સાથે સાથે જો ખેડૂતોની વાત કરવામાં આવે તે લોકોમાં અત્યારે કેવી લાગણી?
બિલકુલથી જો વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસ બાદ જ્યારે આજે વરસાદ જ્યારે જે પ્રમાણે આગમન થયું છે, ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકો ગરમીથી ત્રાહિમામ હતા અને ક્યાંક વરસાદ પડતા જે પ્રમાણે જે અમદાવાદમાં ઠંડક ભર્યું વાતાવરણ છે. જો ખેડૂતોની વાત કરવામાં આવે તો જે પ્રમાણે વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે અને ક્યાંક ને ક્યાંક જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં પણ જે લાગણી છે તે પ્રસરી રહી છે. જે વાત કરવામાં આવે તો જે ખેડૂતો છે તે ખેડૂતોની સિઝન કહી શકાય કે વાવણીની સિઝન કહી શકાય કે આ સિઝનમાં ખેડૂતો પોતાના જે પાક છે તે પાકની વાવણી કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે સારો પાક આવે તેના માટે પણ પ્રાર્થના કરતા હોય. પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક લોકોને જે પ્રમાણે ગરમીથી ત્રાહિમામ હતા અને લોકોને જે પ્રમાણે વરસાદમાં જે પ્રમાણે વરસાદને લઈને જે અમદાવાદમાં ઠંડક થઈ છે, ક્યાંક ને ક્યાંક લોકોને તેની આંશિક રાહત મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. જી રવિ, પૂર્વ અમદાવાદમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે કયા કયા ખાસ વિસ્તારો છે જ્યાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે? વાત કરવામાં આવે તો જે પ્રમાણે પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો અમદાવાદના જે પૂર્વ વિસ્તાર છે એટલે કે નારોલ, નરોડા, નિકોલ, હાટકેશ્વર, મણિનગર સહિતના જે વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે. અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો હવામાન ખાતાની પણ આગાહી હતી કે આગામી દિવસોમાં જે વરસાદમય વાતાવરણ અમદાવાદ ખાતે મળશે. વિધિવત ચોમાસું જે રીતે બેસી ગયું છે અને જો આજની અત્યારની વાત કરવામાં આવે તો અમદાવાદના જે વિસ્તારો છે, જે પૂર્વ વિસ્તારો છે, હાટકેશ્વર, મણિનગર, બાપુનગર, વટવા, નિકોલ, નરોડા, ઓઢવ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અને અમદાવાદના જે પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આવેલા સોલા, એસજી હાઈવે, સરખેજ, ઘાટલોડિયા, ચાંદોડિયા સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ અત્યારે હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે. જી રવિ, ચોક્કસથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને લોકો ખૂબ જ ખુશીની લાગણી અત્યારે અનુભવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે વરસાદ શરૂ થતો હોય છે તેના પહેલા પ્રી મોન્સૂનને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠતા હોય છે. અત્યારે હાલ કેવી તૈયારીઓ જ્યારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો દર વર્ષે જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂનની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી, પરંતુ દર વર્ષની જેમ પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે માત્ર થોડા એક જ ઇંચના વરસાદ હોય છે ત્યારે ખુલી જતી હોય છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદના જે પૂર્વ વિસ્તાર છે ત્યાં આગળ માત્ર જ નહિવત જેટલો વરસાદ પડતા જે પાણી છે તે પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થઈ જતી હોય છે. અને જે પ્રમાણે દર વર્ષે જે પ્રી મોન્સૂનની જે કામગીરી હોય છે તે ખોરવાઈ જતી હોય છે. શહેરીજનોને તેને લઈને ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવી પડતી હોય છે, પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. પરંતુ હાલમાં જે પ્રમાણે અત્યારે હાલ થોડોક જ વરસાદમાં જે લોકોના ત્યાં પાણી ભરાઈ જતા હોય છે, રોડ રસ્તા ખરાબ થઈ જતા હોય છે, ક્યાંક ને ક્યાંક જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની પોલ ખુલી જતી હોય છે અને ક્યાંક ને ક્યાંક જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રી મોન્સૂનની કામગીરીમાં નિષ્ફળ દર વર્ષની જેમ નિવડતું હોય તેવું લાગી રહ્યું છે. જી હવામાન વિભાગ દ્વારા રવિ આગાહી કરવામાં આવી હતી આગામી દિવસોમાં વરસાદ થશે અને હવે જ્યારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, અત્યારે વાતાવરણમાં શું સ્થિતિ છે? આગામી કેટલા સમય સુધી હજી પણ વરસાદ પડે તેવી શક્યતાઓને જોવામાં આવી રહી છે, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ હતી? બિલકુલથી હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે સ્પષ્ટપણે સત્ય નિવડતી હોય તેવું લાગી રહ્યું છે. જે પ્રમાણે અત્યારે હાલ અમદાવાદના દ્રશ્યો જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ છે તે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસી રહ્યો છે. અને જે પ્રમાણે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી આગામી દિવસોમાં જે 4 થી 5 દિવસોમાં અમદાવાદનું વાતાવરણ છે તે વરસાદમય વાતાવરણ બની રહેશે તેવું લાગી રહ્યું છે. જે પ્રમાણે જો વાત કરવામાં આવે તો અમદાવાદના જે પશ્ચિમ વિસ્તાર એટલે કે કહી શકાય કે જે પોર્ટ વિસ્તાર છે ત્યાં આગળ પણ અત્યારે હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ, જીવરાજ પાર્ક, વેજલપુર, જુહાપુરા, સરખેજ, સોલા, ઘાટોડિયા, ચાંદોડિયા સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે હાલ વરસાદનું આગમન થઈ ગયું છે. જે પ્રમાણે આકાશમાં જે કાળા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે આગામી 4 થી 5 કલાકો સુધી આ વરસાદ છે તે વરસી શકે છે. જે પ્રમાણે હવામાન ખાતાએ પણ આગાહી કરી હતી કે અમદાવાદમાં વરસાદમય વાતાવરણ બનશે અને તે પ્રમાણેની સત્ય હકીકતો નીવડી છે. અને અત્યારે હાલ અમદાવાદના જે વાતાવરણમાં પલટો છે તે સ્પષ્ટ દેખાઈ શકાય છે. જે પ્રમાણે અત્યારે હાલ અમદાવાદનું જે વાતાવરણ છે તે ઠંડકમય બની ગયું છે. છેલ્લા થોડા દિવસથી જે લોકો છે તે લોકો ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક અસહ્ય ગરમીના કારણે ત્રાહિમામ થયા હતા, પરંતુ વરસાદ આવતા જે પ્રમાણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે તે પ્રમાણે લોકોને પણ ક્યાંક ને ક્યાંક ઠંડકનો અનુભવ થયો હોય તેવું લાગી રહ્યું છે. જી
જી આભાર રવિ, સમગ્ર માહિતી બદલ. તો ખાસ કરીને અમદાવાદના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. મણિનગર, જમાલપુર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બધી જ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. જે રીતે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પાલડી અને શાહીબાગ વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. હાથીજણ અને વિંજોલમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. ખાસ મહત્વનું છે કે જે પ્રમાણે જ્યારે પણ વરસાદનું આગમન થતું હોય છે અને વરસાદની શરૂઆત થાય છે ત્યારે વરસાદને લઈને પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠતા હોય છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ ઊભી થઈ જતી હોય છે. હવે જ્યારે અમદાવાદમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જે પ્રમાણે અત્યારે એક તરફ કોરોનાના કહેરના કારણે થઈને 2 થી 3 મહિનાનું લોકડાઉન આપવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નહોતી, પરંતુ હવે જ્યારે સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદનું આગમન થઈ ચૂક્યું છે સમગ્ર અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ જ્યારે અત્યારે વરસી રહ્યો છે, અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. સાથે જ જો સારી બાબત પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં વરસાદ પડવાના કારણે થઈને સમગ્ર પંથકમાં અત્યારે ઠંડક પ્રસરી ગઈ છે. લોકો પણ અત્યારે વરસાદના કારણે થઈને ખૂબ જ વાતાવરણમાં ઠંડક અનુભવી રહ્યા છે અને તેના કારણે થઈને જે ગરમીથી અને કોરોનાથી ત્રસ્ત થયેલા હતા, ક્યાંક ને ક્યાંક તેમના હળવા અત્યારે અનુભવો મેળવી રહ્યા છે. પાલડી અને શાહીબાગ વિસ્તારમાં અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. સાથે જ હાથીજણ અને વિંજોલમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. વાતાવરણમાં પલટો આવ્યો છે અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના અનેક વિસ્તારો જેમ કે મણિનગર, જમાલપુર, બાપુનગર, નરોડા અને અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સાથે જ જો મહત્વની બાબતો પર નજર કરવામાં આવે તો એક તરફ ગરમીથી ત્રસ્ત થયેલા લોકોએ પણ હવે ઠંડક અનુભવી છે. તેના કારણે થઈને અત્યારે લોકોમાં પણ એક ખુશીની લાગણી, સાથે જ જગતનો તાત એટલે કે ખેડૂતોમાં પણ એક ખુશીની લાગણી અનુભવી રહી છે. કારણ કે જે રીતે આ વરસાદ વરસી રહ્યો છે, વાવણી લાયક આ વરસાદ હોવાથી ખેડૂતોમાં પણ ખુશી છે. દ્રશ્યો જોઈ રહ્યા છો આપ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર. હાલ સિંધુ ભવન રોડ અને એસજી હાઈવેના આ દ્રશ્યો છે જેમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. વાતાવરણમાં પલટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે. હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર. જે પ્રમાણે આ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે અને સમગ્ર અમદાવાદમાં અત્યારે હાલ એક ઠંડીની લહેર પણ ફરી વળી છે. ગરમીથી જે ત્રસ્ત થતા લોકો તેમાં ઠંડક પણ અનુભવાઈ રહી છે. સિંધુ ભવન રોડ અને એસજી હાઈવેના આ દ્રશ્યો આપ જોયા મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર. અને સાથે જ પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદમાં પણ વરસાદ અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે. પાલડી, શાહીબાગ, નરોડા, બાપુનગર, હાથીચણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સાથે જ વિંજોલ અને પાલડીમાં પણ વરસાદ વરસ્યો. ખોખરા અને હાટકેશ્વરમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આ રીતે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાના કારણે થઈને લોકોએ પણ ઠંડક અનુભવી છે. મણિનગર અને જમાલપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. સાથે જ પાલડી અને શાહીબાગમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં સમગ્ર પંથકના વાતાવરણમાં અત્યારે ઠંડક પ્રસરી ગઈ છે અને જે ગરમીથી લોકો ત્રસ્ત થઈ રહ્યા હતા તેમાં તેમણે હાલ રાહત અનુભવી છે. કારણ કે વરસાદના કારણે થઈને સમગ્ર પંથકમાં ઠંડક ફરી વળી છે. અમરેવાડી અને ઈસનપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. સાથે જ જો વાત કરવામાં આવે અમદાવાદના અન્ય વિસ્તારો એટલે કે ધરણીધર અને નહેરુનગરમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે. સાથે જ એસજી હાઈવે પર સનાથલ અને સાથે જ બોપલ, ગુમા, મોટેરા અને જગતપુરમાં પણ મેઘ વરસી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. દ્રશ્યો જોઈ રહ્યા છો આપ જે પ્રમાણે આકાશમાં વાદળો ઘેરાયેલા છે અને કાળા ડિબાંગ આ વાદળોથી આખું આકાશ ઘેરાયેલું છે અને હજી પણ આગામી સમયમાં વરસાદ વરસે તેવી શક્યતાઓને પણ જોવામાં આવી રહી છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી છેલ્લા ઘણા દિવસોથી, એ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. નિકોલ, નરોડા અને બાપુનગરમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત, સાથે જ અમરેવાડી અને ઈસનપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે ખાસ મહત્વની બાબત એ છે
કે વરસાદ પડવાના કારણે થઈને સમગ્ર પંથકમાં અત્યારે ઠંડક પ્રસરી ગઈ છે। 10 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદે મેઘરાજાએ એન્ટ્રી કરી છે। દ્રશ્યો જોઈ રહ્યા છો આપ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર। અલગ અલગ વિસ્તારોમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, સિંધુ ભવન રોડ, એસજી હાઈવે, મણિનગર, કઠવાડા, કાળુપુર અને પકવાન 4 રસ્તાના આ દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર, જેમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે અને તેના કારણે થઈને રોડ રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે। દ્રશ્યો જોઈ રહ્યા છો આપ મણિનગર અને સાથે જ કઠવાડાના પણ આ દ્રશ્યો, જેમાં ધીમી ધારે વરસાદની શરૂઆત, કાળુપુરની પોળોમાં પણ પાણી ભરાઈ રહ્યા છે। સાથે જ પકવાન 4 રસ્તાની જો વાત કરવામાં આવે, સમગ્ર રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। તેની સાથે જ અન્ય વિસ્તારો પર પણ જો નજર કરવામાં આવે, અમદાવાદના બીજા પણ અનેક વિસ્તારો એટલે કે બોપલ, ગુમા અને સાથે જ સનાથલ ચોકડી પાસે પણ વરસાદના કારણે થઈને સમગ્ર જગ્યાઓ પર પાણી ફરી વળ્યા છે। સિંધુ ભવન રોડ હોય કે પછી એસજી હાઈવે, બધી જ જગ્યાઓ પર ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને મેઘરાજા મહેરબાન બન્યા છે। મણિનગર, કઠવાડા, કાળુપુર, પકવાન 4 રસ્તા, સિંધુ ભવન રોડ અને એસજી હાઈવેના દ્રશ્યો હાલ આપ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ રહી છે અને વરસાદી અમીશારણા તૈયાર થઈ રહ્યા છે। ધરણીધર અને નહેરુનગરમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ સમગ્ર અત્યારે અમદાવાદમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, લોકોમાં પણ એક અનેરી ખુશી જોવા મળી રહી છે, કારણ કે જે રીતે આ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, વાવણી લાયક આ વરસાદ હોવાના કારણે થઈને ખેડૂતોમાં પણ એક ખુશીની લહેર છે। આગામી દિવસોમાં આ વરસાદના કારણે થઈને ચોક્કસથી પાક સારો નીવડશે તેવી ખુશી ખેડૂતોમાં પણ જોવા મળી રહી છે। સાથે જ અત્યારે હાલ સમગ્ર અમદાવાદવાસીઓ કે જે ગરમીથી ત્રસ્ત થયેલા હતા, તે લોકો પણ અમદાવાદમાં વરસાદ પડવાના કારણે થઈને અત્યારે ઠંડક અનુભવી રહ્યા છે। હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર। સિંધુ ભવન રોડ, એસજી હાઈવેના આ દ્રશ્યો છે, જેમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આકાશ અત્યારે વાદળોથી ભરાયેલું છે। કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાઈ ગયું છે। મણિનગર અને કઠવાડા, કાળુપુર અને પકવાનના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો।